નગર એક બાપુએ કૂતરી પાળી. લઈ લો સ્વામીજી, મને આ બહુ ગમે. એટલે રોડ ને કાંઠે રોડ ટચ આશ્રમ. હકીકત કહું, આપણે ભાગશાળી છે, ઘણા સંતો મળ્યા છે. આ સતયુગમાં, ત્રેતા યુગમાં, દ્વાપર યુગમાં એમાં કઈ બહુ મજા નહોતી. હતા ભગવાન ક્યારે આવ્યા છે? સમાજ નહોતો હારો, આપણી જેવો તો હતો જ નહીં હારો. મારા સમાજ બેકારના પેટનો હાવ. હરિશ્ચંદ્ર રાજા જેવો રાજા વેચાતો હતો, રખેહર સિવાય ખરીદનાર કોઈ ન મળ્યો તો બીજી પ્રજા કેવી છે? એને કરતા અત્યારે સમાજ સારો છે મારા. કેવો સમાજ, ટાસકા જેવો છે. હે, રામ જેવા રામ વનમાં ગયા, માણાની જાત કોઈ હારે જ ન જોડાણી. બોલો, સમાજ કીધો. પાછા એમ કીધું અમને છૂતા મૂકીને વૈયા ગયા, તમને હું ગાવીશ કેમ એ અમને કયો ને. હે, રીસ ને વાંદરા સિવાય કોઈ નહીં. માણસ પાછા વૈયા તમાકુ સોલતા હતા. એ ભાઈ ભાઈનો ડખો હોય, આપણે માથા કોઈ ન કરે. હાલો, જેથી તમને બીજા પ્રત્યે ભાવ પેદા ન થાય તેથી માની લેજો તમારા ઉપર ગુરુની કૃપા ગઈ. અને તમને એમ લાગે ગુરુની કૃપા એટલે શું, ભગવાનની કૃપા એટલે શું? તમારો દુશ્મન ભલે હોય સાહેબ ને એનું સારું થાય છતાં જો તમને અંદરથી હરખ મળે આવવા, તેથી માની લેજો તમારી ઉપર ગુરુની કૃપાના ધોરિયા મળ્યા ઓછું. એ બહુ મોટો મુદ્દો છે. તેથી સતયુગમાં સંતોય તેમ બાપુ આશીર્વાદ તો બહુ ઓછા જ આપતા હતા. હરાબ સિવાય ઘા નહીં. વતાવ્યા નહોતા થતા. રીહદાર બહુ હતા બાપુ. હા, ના ખોરે નહીં હાટતી. એમાં આપણા દુર્વાસા બાપુ સાળો થાય કોઈથી. હે, મહાન મહાપુરુષો. ક્યાંક રાક્ષસો વધી ગયા. ઇન્દ્ર બેઠેલો મોજમાં, બિયર બારમાં, એટલે સોમપાન કરતા હતા, નૃત્ય થતું હોય, બીજું શું કહેવાય. એવા મોજથી ઇન્દ્ર રાજા બેઠેલા અને દુર્વાસા અહીંયા ગયા. શું કામ? રાક્ષસો વધી ગયેલા. ઇન્દ્રને કીધું તું દેવોનો રાજા છો ને તું ભલામણ અહીંયા મહેફિલમાં છો અને બોલા અમારી વાડ્યું હોજ વાળી દે છે. જેવા દુર્વાસા આવ્યા એટલે સભાએ આખને માન આપી દીધું. પણ ઓલી અપસરાન બિચારીને ખબર નહીં. જો એ શ્રાપ કેટલા હેરાન કરે છે. અત્યારે એક પણ સાધુ શ્રાપ દે એવા કોઈ સાધુ જ નથી આ ધરતી. આશીર્વાદ સિવાય બીજું કામ લહેર કરો છોકરાઓ જાવ. ખરેખર સ્વામીને અમે હારે બે ક્યારેક આપણે એમ થાય કેટલો આનંદ છે એમ. નહીતર હું બે હાય બાજુમાં, હા, દૂર રહેના અડના તો નહીં જ. સતયુગ કરતા અત્યારે આ યુગ બરોબર એમ કહેવાય કે આમ ધતુડી ફતુડી વાળો છે. યુગમાં બોલી અપસરા બિચારી આમ નાચતી હતી ને એમાં દુર્વાસા બાપુ વાહે આવી ગયા. ખબર નહીં કોણી અડી ગઈ. કોણી અડી ના દુર્વાસાનો મગજ ગયો. જા ચાલી ઘોડી ઓજા. બોલે કે તમે આમ ન ગણાય બાપુ. કાંઈ હું કાંઈ તમારી કુટિયામાં નાચવા નથી આવી. હું ઇન્દ્રની સભાની અપસરા છું, મારો ધર્મ નિભાવું છું. તમે ક્યારે પાછળ આવી જાય મને ખબર નથી. અને મારો ધર્મ હતો નાચવાનો, એ હું ધર્મ ચૂકી નહોતી. ભૂલથી તમને કોણે અડીને તમે આવડો મોટો મને હરાપ આપો. પછી દુર્વાસા બાપુ બોલ્યા કે હવે શું બટા જે થવું થઈ ગયું, બોલાઈ ગયું છે. તારે એ શ્રાપ તો મિથ્યા નહીં થાય, પણ જે દી આ ધરતી પર 3.5 વજ્ર ભેગા થાય તે દી તારો શ્રાપનું નિવારણ થાય. એ કે હવે મારે 3.5 વજ્ર ક્યાં ગોતવા જવાય? અમે તો તાતે કરવા. એક કેવા આ દ્રષ્ટાંત એટલે મગજભાઈ હું જાતો હતો બીજી વાત ઉપર ને બીજી વાત ઉપર આવી ગયો. કૂતરી ઘડી એક બાજુ મૂકી દઉં, ઘોડી આવી આમાં. હા, આમાં હું નવું ઊભું થાય એમાં હું શું કરું? બરોબર ને ભાઈ? બહુ ટૂંકી વાત લઈ લઉં છે તો મહાભારતની વાત. એક પણ શબ્દ મારે ખીચાનો નથી. કેશ મારી સ્ટાઇલમાં, એટલે તમને મન બેન હવાઈને આવે. આવી ધરતી ઉપર શ્રાપ હતો એટલે ઘોડી થઈને આવી ધરતીમાં એ નદીને સામે કાંઠે ઘોડી થઈને અને આ બાજુ રાજાના ઘોડા સરવા આવે. એ કે સરે નહીં, ઘોડી સામે જોઈને હસણ્યા કરે.
ઘોડા રોજ ભૂખ્યા રહે એટલે રાજાએ ફરિયાદ કરી. અશ્વપાલને કીધું કેમ કે ઘોડા આ દુબળા મળ્યા પડવા કે બાપુ દુબળા પડે ને ખાતા કેમ ખડ ખૂટી ગયો? અરે હોય ગોઠણે ગોઠણે કે તો ભૂખ્યા કેમ રહે છે? નદીના સામે કાંઠે એક અતિ સ્વરૂપવાન એક ઘોડી છે. રાજા પોતે આવે છે, જોયું બહુ સ્વરૂપવાન ઘોડી. રાજા લઈ આવ્યા, પોતાની ઘોડાહારમાં બાંધી. રાત પડી એટલે અપસરા થઈ ગઈ એટલે રાજાએ ખડક ખેંચ્યું. કોણ છો? ભૂત પ્લેટ ઢાંકણી. કે બાબુ ઘા ન કરતા, ભૂત પ્લેટ પ્લેટ કે આપણે સહી નહીં. હે મહારાજ, હું ઇન્દ્રની એક શ્રાપિત અપસરા છું. આવી રીતે ઘટના ઘટીને આવું બન્યું છું એટલે હું દિવસે ઘોડી રહીશ, રાતે પાછી અપસરાના રૂપમાં આવી જાય. તમે મને નહીં રાખી શકો, હતીને અહીંયા મૂકી જાઓ. રાજા કે મેં આશરો આપ્યો, તને જવા ન દઉં. તારું શ્રાપ નિવારણ જ્યારે થાય ત્યારે ત્યાં સુધી તારું જતન હું કરીશ બેટા. હું આ ધરતીનો રાજા છું અને એક વાત નક્કી છે, સ્વર્ગના રાજાઓની ખબર નથી પણ ધરતીના રાજાઓની છે લહેર, એ વાત ફાઇનલ છે. ધરતીના રાજાઓની મોજ જ જુદી છે. વચન આપી દીધું, પ્રાણ હોય ત્યાં સુધી હું કોઈને આપીશ નહીં. હું તને વચન આપું છું, તારું જતન કરીશ. કે મહારાજ કોઈને આપશો નહીં ને? નહીં, ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી કોઈને નહીં આપું બેટા. રાખે છે. એમાં કૃષ્ણના દીકરાનો દીકરો, ત્યારે ગુજરાતના રાજા ભગવાન કૃષ્ણ દ્વારકાના, અને હસ્તિનાપુરમાં ધર્મરાજ યુધિષ્ઠિર. આ ધર્મરાજ યુધિષ્ઠિરનો ખંડિયો રાજા, પણ બોર્ડર ગુજરાતની લાગે. એમાં ઓલો છોકરો જોઈ ગયો, ભગવાન કૃષ્ણના દીકરાનો દીકરો, કૃષ્ણનો પુત્ર અનિરુદ્ધ. ઘોડી હતી સુંદર એટલે દાદાના પાસે જઈને કીધું કે દાદા ઘોડી મારે જોવે. અને મોટો બાપુ એવો તરત ચિઠ્ઠી લખી નાખી કે ઘોડી મોકલી ગયો ને કાં લડવા માટે ક્યાર થઈ જાવ. મહાભારતનું યુદ્ધ જીત્યા પછી તો ફાટ્યા ફરતા હતા બધા, કારણ કે આડોવળો આસો ડૂસો તો ઉપાડી લીધો હતો બધો. ભગવાન કૃષ્ણનું કાગળિયું આવ્યું એટલે રાજા ધ્રુજવા મળ્યો. કૃષ્ણ સામે હું યુદ્ધ કેમ કરું, ઘોડીને આપું કેમ? તો મારું વચન જાય, હું ક્ષત્રિયનો દીકરો છું. પણ મારો રાજા છે એ ધર્મરાજ યુધિષ્ઠિર છે, એ ધર્મનો રખવાળો છે, એ મને જાકારો નહીં આપે. ગયા એની કચેરીમાં કીધું કે રાજાએ ઘોડીની માંગણી કરી છે, એ ઘોડી આવી રીતની પરિસ્થિતિ છે, મારે દેવાય એમ છે નહીં, એટલે તમારે યુદ્ધ કરવા મને મદદ કરવી પડે. ભીમ કે કેવું જોવે ને, કાંઈ અમારી ગદાબાઈ કઈ ગઢી નથી થઈ ગઈ. કોણ છે? નામ દે કૃષ્ણ. કે એ તારે પેલા કહેવાય ભાઈ, આવું બધું. ભીમ થઈ ગયા. ભાઈ નીકળતો કે તું નીકળતો હે, તારે હું અંદરો અંદર ભેળવી દેવાય એના હાથ જીવીએ તારા ડોહા. તારા રાજા કે તું મળ્યું છું ગદા ઉલાડવા, પૂછતો નતો, કાસતો નતો. ટૂંકી વાત એ છે કે એ ધર્મરાજાએ ના પાડી, યુધિષ્ઠિરે ના પાડી કે અમે કૃષ્ણ સામે યુદ્ધ ન કરી શકીએ. એટલે આ માણસ ન્યાલી પાછો ભાગ્યો કે હવે જાઓ ક્યાં? નદી આવ્યો યમુનાના કાંઠે, લાકડા ખડક્યા, કીધું મરી જાઓ, જીવતા પાછું કેમ જાવ? લાકડા ખડકીને જ્યાં મરવાની તૈયારી કરી, એમાં અભિમન્યુનો દીકરો પરીક્ષિત, હાવ નાનો, આ છેલ્લો તબક્કો, 7 વર્ષની પરીક્ષિતની ઉંમર, અને ઈ બરોબર નાવા આવેલો ને બળતા જો તૈયારી જોઈ એટલે કીધું કે હેઠો દે શું છે તાર દાદા એને કઈ ધ્યાન દીધું નહીં તો એ બધા હાવ એ કે હું બે ગયા પાણીમાં ભોખ દઈને કે મેં આવી રીતે વચન આપ્યું છે, મારે ઘોડી દેવાય નહીં, અને હવે હું જીવતો પાછો જાઉં અને ભગવાન કૃષ્ણ લઈ જાય તો મારે ખોળિયામાં પ્રાણ કાઢ નાખવા પડે. એની કરતા આયા યમુનાનો કાંઠો છે ને આયા ને મારો દેહનો ત્યાગ કરું. ઓલો કે ભલે 7 વર્ષનો છો પણ ક્ષત્રિયનો દીકરો છો, મારી સામે કોઈક મરે મને પહોંચ ન થાય તો મારો ક્ષત્રિય ધર્મ લાદે. કોઈ નહીં લડે તો બંદા લડશે. કૃષ્ણ મરવું ઈજ છે ને, બાજતા મરી જા હોય કે હેઠું ઉતેર. 7 વર્ષનો છોકરો સાહેબ આવી સલાહ દેતો હશે તેથી 80 વર્ષનો મુજરગો લાગતો હશે. ભીષ્મ તો નાનો લાગે આવે વ્યક્તિ પાસે. 7 વર્ષના છોકરા હેઠો ઉતાર્યો બે ભાઈ રાકા કોઈ દી મરવાની વાતો કરી કરે બે ગયા. જમવાનું ટાણું છું, છોકરો આવેલો ને એટલે અર્જુનને કીધું કે છોકરો નાવા ગયો ક્યાંક, તરતા તો એને આવડે જ છે.
મોટાના છોકરા ન તરે તો તરે કોના? આ છે ને આપને તરતા શીખવાડે, બીજું બધી મને ખબર નથી. બે ભાઈ સહદેવ ને નિકુળ કે દાદા બોલાવે જમવાનું, હવે કે અહીંયા આવો તો બે બેહાડ્યા. આવો. વાહ વાહ, ખમા મારો બાપ. હા હા હા, સારું સારું બાપા. ક્યાં હતા આપણે? સહદેવ અને નિકુળને કીધું કે હે કાકા, આ મરી જાય આપણી પાસે તો મરવા દેવાય કે નહીં? લડી લેવાય કે હા? બે જાઓ. બેન બેહાડી દીધા. ધર્મરાજાએ કીધું કે ઓલા ગયા એ ના રહ્યા. ગયા ક્યાં? એટલે ભીમ તું જા. ભીમ આવ્યો હફડ ફફડ કરતો કરતો. કેલા અહીંયા બેઠા બોલાવે ડોહા. હાથ વરે કીધું કે અહીંયા આવો દાદા. હળુકદીન કાનમાં કીધું કે તારી ગદાબાઈ ગઢી થઈ ગઈ, ખાઈ ખાઈને આડો ફાટ્યો હતો. એમાં સાહેબ એક કહું તમને, પૌત્ર કહી શકે, વ્યાજ કહી શકે ને, વ્યાજ તો ખખડાય બહુ. અરે આને નો મરવા દેવાય. ભીમ કે નો જ મરવા દેવાય ને બેટા, કેવું જોવે ને, બેસી જવાયા. છેલ્લે અર્જુન આવ્યા. અર્જુનને 7 વર્ષનો છોકરો એમ કે તમે આને ના પાડી દાદા, તો મને એવું લાગે છે કે તમે કૃષ્ણની ગીતા સાંભળે નહીં હોય. એમ કેતો હતો કે યુદ્ધ એ જ તારો ધ્યેય હોવો જોઈએ, સામે કોણ છે ને ભૂલી જાય. તો હવે અહીંયા વારો આવ્યો તો પછી ફેરવી નાખો ને. ફેરવાય નહીં તો પછી વહી આવીને મેદાનમાં એ ફાઇનલ ચોક લડી લેવું છું. ધર્મરાજા આવ્યા, બધે ફાઇનલ થયું, યુધિષ્ઠિર બધા બેઠા કે હવે કરવું શું? એક વાતની તકલીફ છે કે હું એ કેમ લડવામાં કોઈ વાંધો નથી, પણ એમ પછી કઈ હાચે કરીને આપઘાત ન કરે, આપણે તૈયારી કરવી જોઈએ. કે પણ ભીમ કે તૈયારીમાં આપણે વાંધા જ ક્યાં છે? કાંઈ બળદેવ બાપુને તો હું એકલો પોગી રહું. કે એવું નથી. આપણે યસ્ત્ર શસ્ત્રમાં એને એ પહોંચી શકીએ 100%, પણ એની પાસે સુદર્શન છે. તો ભીમ કે તે શું છે કે પણ ભીમ સુદર્શન ચક્ર કોઈથી પાછું ન પડે. કે પણ હું બેઠો ને કે કેમ હું ભોળા બાપુ પાસે જાઉં ને એનું ત્રિશુલ લઈ આવું. કારણ કે કૃષ્ણનું સુદર્શન ચક્ર એ વજ્ર છે, તે વજ્ર સામે વજ્ર શું મૂકવું? કે શિવનું ત્રિશુલ. ભીમ કે આપણે હારા સંબંધ મોટા બાપુ હારે. કે પણ કાલે જ યુદ્ધ કરવાનું હતું, પણ કે કાલે હું રાત તો છે ને વાત પૂરી થઈ ગઈ. કહેવાનો અર્થ એટલો સમય મળ્યો ને, હું 100% મનાવી લઈ. આ પોતાની ભક્તિમાં ભરોસો હોવો જોઈએ સાહેબ. એક રાત એમાં કઈ હજારો વર્ષ તપ કરવાની જરૂર નથી. ભક્તિને, શક્તિને, મૃત્યુને ઉંમર હારે કોઈ લેના દેના નથી. ભક્તિને ઉંમર હારે લેના દેના હોત તો સાહેબ આ ઉંમરમાં મહાપુરુષો ન મળ્યા હોત. બાકી હજારો વર્ષ હિમાલયમાં તપ કર્યા, ભગવાન નથ મળ્યો. ઘણા વહી આવ્યા પાછા પાટલા પહેરીને તમાકુ છોડતા હાલો હાલો કે લેખા ભલે આમાં કાંઈ ભાવ એવો છે નહીં. 5 વર્ષના પ્રહલાદને પરમાત્મા ન મળ્યો હોત. ભક્તિને ઉંમર હારે લેના દેના હોત તો. શક્તિને ઉંમર હારે લેના દેના ન હોય. જો શક્તિને ઉંમર હારે લેના દેના હોય તો સાહેબ જન્મતા હવે હનુમાન સૂર્યને ન ગળી શક્યો હોત. એ મૃત્યુને ઉંમર હારે લેના દેના નથી. ક્યારે તેડું આવી જાય ખબર નહીં પડે. એના કરતા ખીચાનો રૂપિયો ને ખોળિયામાં જીવ, આ બે જ્યાં સુધી હારે હોય ને ત્યાં સુધી સદગુરુના નામ ઉપર લગાડી દેજો. જો જિંદગીમાં ડાઘ લાગે સાહેબ તો તમારો ગુલામ બની જાવ. ક્યારે વયા જાય ને ક્યાંથી આવે છે? જો અત્યારે આ રૂપિયો મારી ઉપર ઘોર થઈ, ક્યાંથી આવ્યો મને ખબર નથી. આગળ ક્યાં વયો જાય? તમે જેટલા રૂપિયા એની ઉપર તમારી કંપનીના સિક્કા મારતા જજો, એની નોટ બીજી વાર તમારી પાસે નહીં આવે. એ કદાચ આવી જાય સાહેબ, પણ આના ખોળિયામાંથી એકવાર નીકળેલો જીવ પાછો નહીં આવે, નહીં આવે ને નહીં આવે. અને એ લાવી શકે તો તમારો સદગુરુ લાવી શકે, બાકી કોઈના બાપની તાકાત નથી કે એને પાછા લાવી શકે. એટલે કે તો એક રાત છે ને કે હા, અને સીધો ભીમ ભોળાનાથના મંદિરમાં
બેસી ગયો ભોળા બાપા, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બાજુમાં એક દરજીનો છોકરો બેઠેલો, એ સોટી પડ્યો, આમ નો શિવાય, આમ નો શિવાય, આમ નો શિવાય. એવું નહોતું, પણ એ તો મને કહેવાય ગયું. એમાં ગોટાળો થઈ ગયો બધો. પરોઠિયું થવા આવે, હવાર પડવા આવે, બીજો પહાડ પૂરો થવાની તૈયારી. હાણ ભીમનો મગજ જો કે આગળ હવારમાં લડવા જાઉં ના મોટો બાપુ હા હું નથી જોતા. નદીને કાંઠે દેવળ હતું એટલે નદીના પટમાં સ્વામીજી આડો હોઈ ગયો ભીમ, અને પાણી હાલવું દેરામાં. મંદિરમાં પાણી હલવાનું, મોટો બાપુ મુજાણો છે જટા ખખેરીને ઉભો છે. ગલા કોણ છે? ભીમ કે હું છું. એલા કે ભીમડા હું ભીમડા ભલા મને હવારમાં તકલીફ છે, નકુસામાં આંગળી છે. ભોળોનાથ તરત કીધું મોટા બાપુ એક પણ માગી લે બેટા, શું તકલીફ? તકલીફ ને બાપુ એક હાથ પૂરતો ત્રિશુલ જોવે. અરે કે પણ ભીમ મેં કોઈ દી કોઈને, તારી પાસે લાયસન્સ છે? તમારે સવાય બધું લાયસન્સ છે બાપુ, હથિયાર રાખીએ કાંઈ આપું ખરો, પણ એક વાત શું કે કોઈની ઉપર તું ઘા ન કરી શકે, કે આડું તો દઈ શકું ને ઘા. સાહેબ ભજન એવું હોવું જોઈએ, ભલે બીજા ઉપર ઘા ન કરીએ કે પણ ભજન આડું આવીને ઊભું રહી, વાત 100% નહીં છે. બસ આડું દે, હા આડું દે તો લઈ જા. પણ બાપુ તમે તાર હાથ પેલા જો રિપેર કાંઈ બગડે તો રિપેર કરીને ન લાવું કહેજો. ભગવાન શંકરે ત્રિશુલ આપ્યું. વાત શું ચાલે છે કે એક નાના એવા શ્રાપે માણસને કેટલા ઘુમરે નાખ્યા છે. યુદ્ધનું મંડાણ, ટૂંકી વાત લઈ લો. આ બાજુથી ભગવાન યાદવી સેના આવી ગઈ ને આ બાજુથી તમને કહો હસ્તિનાપુરની પાંડવોની ફોજ, અને હા મામી રણસિંગા વાગે ને સુતા જાગે ને કાયર ભાગે ને પછી તો રથ વગરના સારથી, સારથી વગરના રથ, હાથી વગરની હુંઢી, હુંઢી વગરના હાથી. ગણન બ્રહ્માંડ ધન ઠાક. એવું નથી મેં બહુ પાકું કર્યું, એમાં ટાઈમ બગાડ્યો તો 2 જીન થઈ ગયા હોત. બહુ ગણન ફળન મન તો બરોબર યુદ્ધ જામ્યું. નારાયણ નો મગજ ગયો, આણ જા સુદર્શન ચક્ર જા વહેતું મૂક્યું. તા તો ભીમ શેલે ઉભેલો ન્યાલી હર હર મહાદેવ કરીને મૂક્યું ત્રિશુલ. અહીં ત્રિશુલ અને સુદર્શન બે આપ્યા. હવે બે વજ્ર જમજમાટી મીડ્યા બોલાવ. કૃષ્ણ ગોથું કહી જાય કે હા તા ભીમ આવ્યો કાંઈ એમ બાપુ એમ ન માનતા કે અમારી બંદૂકો ખાલી હોય કે એલા ભીમડા હું ભીમડા અમને ન ખબર હોય ને તમારે અરે મોટા છે ભલામણા એમ કઈ બાપુ તમે ઘા કરી જાવ એમ થાય છે કે અરે કે પણ ભીમ મોટા બાપુ લઈ આવ્યો તો આપણે ખબર હોય ને એકચ્યુઅલી કે આ લોકો આમ કરશે તો આપણે આમ કરવા થશે. કૃષ્ણ કહે ગાંડા હું ગાંડા પણ આ નિર્દોષ માણસો મરે છે, અગ્નિની જ્વાળાઓ નીકળે છે અંદરથી. સુદર્શન ચક્ર સમજમાટી બોલાવે, સામે ટકરાય ત્રિશુલ કે આવું કરવું શું હવે? જ્યારે ભીમે કીધું કે રસ્તો છે શું કે રામાવતારમાં હનુમાનજીએ 2 સલાંગો મારી, એક સૂર્યને ગળવા માટે, બીજી વાર લંકામાં જવા માટે. કૃષ્ણ અવતારમાં આપણે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું તો એને આપણે પેન્ટિંગમાં જ રહેવા દીધા, આપણે કીધું નથી કે હા હવે એની સિવાય, કારણ કે ત્રીજો વજ્ર હનુમંત. હનુમાનને બોલાવ્યા કે હનુમાનજી કે કેદુનું હાવ બેઠો બેઠો બાપુ આપણે તો આળસ ચડતી હતી, આવું કઈ કામ હોપો તો ભલામણ ખાવું જરે ને એમ. 2 સલાંગ એ યુગમાં, ત્રીજા એમ કહેવાય કે એ દ્વાપર યુગની અંદર જો સલાંગ મારી હોય તો જ્યારે આ 2 વજ્રને છૂટા કરવા માટે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ લોક ઉજાગર, એ રામ દૂત તુલિત બલ રામા, અંજની પુત્ર પવન સુત નામા. 2 વજ્ર આકાશમાં, હાથ વજ્ર ગોર ધજા બિરાજે, કાંધે મૂંઢ જને સાજે, શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન. સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન. પ્રભુ તારું સુદર્શન ચક્ર તો હાથમાં બંગડી પહેરે એમ પહેરતો વજ્ર, હાથ વજ્ર.
ધજા બિરાજે. અને શંકરનો 11મો રુદ્ર છો એટલે એનો ત્રિશુલ લેવા મને કોઈ વાંધો નથી. પણ અમે બે વજ્ર જ્યારે ભેગા થઈ જાય, ત્રણ ભેગા થાય અને હું બે વજ્ર ઈ ત્રીજો હું, આ ત્રણેય ધરતીમાં આવી તો ધરતી રાહ તાળવાઈ જાય. નીચે વજ્ર જોવે, ભીમ કે અડધું હાલે, હનુમાન કે ચલાવી લેશ, મારે ખાલી પગ અડી જાય તોય પૂરું થઈ જાય. ભીમ અડધો વજ્ર, ઈ પડખું પર ઈ હું તો આકાશમાંથી એમ કહેવાય હનુમાન જામ એમ કહેવાય સલાંગ મારી અને આકાશમાં ગયા અને એક હાથમાં સુદર્શન ચક્ર અને એક હાથમાં શિવનું ત્રિશુળ. આ ત્રણેય જામ હાટ કરતા ધરતીમાં આવતા હતા ત્યારે દિગ્પાળોના હાથમાં ધરતીના છેડા છૂટવાની તૈયારી હતી. પણ ભીમને જ્યાં પગ દીધો એ અડધો ભીમ એટલે 3.5 વજ્ર ભેગા થયા તો ઓલી ઘોડી કડાકો થઈને અપસરા થઈ ઇન્દ્રની સભામાં વહી ગઈ અને અહીંયા બધા ભેગા થઈ ગયા. હાલ્યો ઘણું આવા હરાપમાં આવા ધંધા છે, કાંઈ નફો ખોટ કાંઈ ખરું. સાહેબ એવાનો વહેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે. એક નાના એવા શ્રાપે કેટલાને ઘુમરે નાખ્યા. એની કરતા કાંઈ ન કરો, એની કૃપા લીધા કરો. અને એ જેમ જેમ લેવલ આપતા જાય એવી રીતે આપણામાં વિવેકી આપતા જશે. પણ તકલીફ શું થાય, તમારે જો તમે વાળની સ્ટાઇલ ફેરવી શકો, કપડાની સ્ટાઇલ ફેરવી શકો, હાલ ફેરવી શકો, બોલી ફેરવી શકો. નથી આપણા ઘણા હિન્દીઓ બોલતા હતા રિક્ષાવાળા હારે હું સાંભળતો, એટલા બધા થોડા હોતા હે. આમાં કેટલીક હિન્દી આવી કરો. હિન્દી તો જેમ આખો ટોપ દૂધનો પીરે સાહેબનું ટીપો આવે એટલી હિન્દી આવે તારી. પણ ભલે એટલી આવે પણ જમાવી દે હો. હા, હમણાં તો બે દાદા ખીજાતા હતા રિક્ષાવાળા. અમે પેલા બાંધ્યા ત્યારે તમે ગરજોડી ના થતા ને અત્યારે ગોલકી ના થતા હે. હવે આમાં ઓલાને ગરજોડીમાં ગોલકીમાં કાંઈ ઓલાને કઈ ખબર પડી ગયો, બોલો તો દાંત જ કરતો હતો. આજ આખો દી આવી મજા રણછોડ ભરતભાઈ બધા જલસો જ કર્યું. આવું ચિત્ર જોયા કર્યા રિક્ષામાં બેન આમ જોયા કરી. વાહ 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 આપણા બધા ઝપટ કરતા. કહેવાનો અર્થ હાલ પણ ફેરવી શકો, પ્લાસ્ટિક સર્જરી કરાવી અને એ શેરો પણ ફેરવી શકો, પણ સ્વભાવ ન ફેરવી શકો. સ્વભાવ તો કંપની ફિટિંગ છે. સ્વભાવ, ક્રોધ, ઈર્ષા આ બધું હારે આવે. સંતો બેઠા આવી વાત કરે ખરાબ લાગે પણ એ ગેરંટી સાથે કહું કે આ બધું સાથે આવે છે. એનો દાખલો આપું તમને. ક્રોધ સાથે 2 વર્ષનું બાળક થઈ જાય, માં બીજા બાળકનો જન્મ આપે, પછી આ ભાઈ નાનો થાય એટલે ઓલાને થોડોક અગળો કરે, એટલે માં જેવી ઓલાને ધવરાવ હાટું ખોળામાં લે તા ઓલો 2 વર્ષનો ઢગો પરાણે ખોળામાં ગળી જાય. આ ઈર્ષા કોને શીખવાડે? થોડુંક દૂધ દેવામાં વાર લાગે તો ક્રોધ કરીને દૂધ ઢોળી નાખે. આ ક્રોધ કોને શીખવાડ્યો? આ બધું હારે જ આવે છે સાહેબ. પણ તમારા માના સંસ્કાર, જનેતાના સંસ્કાર હોય અને ઈ પછી કોની નજીક તમને મૂકી દે છે અને ઈ તમારો સદગુરુ પછી કેટલું કેટલું કાઢી નાખવું ને કેટલું રહેવા દેવું, એ બધો સદગુરુના હાથનો આધાર છે. સારણી મારવાનું કામ સદગુરુ કરે ખબર પડે. આપણે તો એવી રીતે ભરપૂર થઈને જ આવ્યા, ક્રોધમાન, લોભમાન, કઈ ઓછી માયા. પણ સ્વભાવમાં જેથી ફેર પડી જાય, સ્વભાવ ન જ બદલે પણ સ્વભાવ ક્યારે બદલે? સ્વભાવમાં જેથી ફેર પડવા મળે તેથી માન લેજો કે તમે સમર્થ સંતની નજીક છો સાહેબ. એ વાત થાય ન